કથિત રીતે સુરક્ષિત કહેવાતા એવા ગુજરાત અને એમાંય અમદાવાદના નામના તો બણગા ફૂંકવામાં આવે કે બહેનો દીકરીઓ અડધી રાત્રે વહેલી સવાર સુધી રસ્તા પર હોય તો પણ તે સુરક્ષિત છે, પરંતુ આ હવે ફક્ત વાતો રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદના પોશ એરિયામાં પીજીમાં જ એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને બાદમાં એ નરાધમ પકડાયો, તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। પરંતુ પ્રશ્ન એ છે કે તો પછી આ કેવું સુરક્ષિત રાજ્ય અને શહેર છે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। અમદાવાદમાં માતા પિતા પોતાની દીકરીઓને ભણવા અને નોકરી કરવા મોકલે છે, કારણ કે સરકાર આ શહેર અને રાજ્યને સુરક્ષિત હોવાના દાવાઓ કરે છે। પરંતુ આજ અમદાવાદમાં પોશ વિસ્તારમાંથી એક 23 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। દુષ્કર્મ કોના દ્વારા કરવામાં આવ્યું? જેના માથે સુરક્ષાની જવાબદારી હતી એવા સિક્યોરિટી ગાર્ડ દ્વારા। સિક્યોરિટી ગાર્ડ વાયરથી તેનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને બાદમાં તેના પર દુષ્કર્મ આચરે છે। આ આખી ઘટનાને અંજામ આપવા જતા સિક્યોરિટી ગાર્ડનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। પહેલા એ જુઓ। અહીં તમે આ સીસીટીવી વિડીયો જોયો। હવે આ નરાધમને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, પરંતુ આ દરમિયાન તેના દ્વારા ભાગવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ છે અને તેથી જ તેને અટકાવવા પોલીસ દ્વારા પગે ગોળી મારી એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આરોપીનો લંગડાતો વિડીયો પણ સામે આવ્યો છે। અહીં પહેલા એ વિડીયો જોઈએ। અહીં તમે આ આરોપીનો વિડીયો જોયો। હવે આ આખી ઘટનાને લઈને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો। એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા। એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની जो पिस्टल है, सर्विस पिस्टल है, ये झूठवीने प्रयत्न कर्या। एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पोलीस कोन्स्टेबल ने वाग्या छे अने एना पछी पोलीसे ओवरकम करवा माटे एने प्रयत्न कर्या अने एमां बीजी पण राउंड फायर थया। ए राउंड एने पगमां वाग्या छे। पोलीस कोन्स्टेबल अत्यारे स्टेबल है अने जो आरोपी है एनी पर सारवार चालू है અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે। પોલીસ કર્મીનું નામ શું છે, કેવી રીતે જાગૃત? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા, એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે। સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એને ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે। પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ છે, પોલીસ કર્મચારી કોણ છે, ક્યાં? એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોલી વાગી છે, અત્યારે એ સ્ટેબલ છે। સર,
અહીં તમે આખી ઘટના જોઈ. હવે અમદાવાદના પીજીમાં જ્યારે છોકરીઓ નાના કપડાં પહેરે કે તેમને કોઈ તેમના મિત્રો જ્યારે મૂકવા આવે ત્યારે ઓહાપો કરતો અને વિરોધ કરતો સભ્ય સમાજ આ ઘટનાને લઈને ચૂપ છે. જ્યારે સોસાયટીમાં આ પ્રકારની ઘટના એક પીજીમાં રહેતી વિદ્યાર્થીની સાથે થઈ છે જેના માતા પિતા તેની સાથે નથી, ત્યારે શું એક સમાજ તરીકે આપણે દીકરીના માતા પિતા ન બની શકીએ? પરંતુ દુર્ભાગ્યપણે આપણો સમાજ એકલી રહેતી દીકરીઓ અને મહિલાઓ પ્રત્યે હંમેશા નિષ્ઠુર જ રહ્યો છે, અને ખાસ કરીને જ્યારે એ સ્વતંત્ર જીવન માટે એકલું રહેવાનું પસંદ કરે ત્યારે વધારે. આ સમગ્ર મામલે હાલ તો એ વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષિત ગુજરાત અને અમદાવાદના જે દાવાઓ કરવામાં આવી રહ્યા હતા તેની પોલ ખોલી નાખી છે. આખી ઘટના જાણ્યા બાદ તમારું આ વિશે શું માનવું છે, તમારા મંતવ્યો શું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.